તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં છો? તો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ નોકરીથી આવી ગયા છે અને આજ તો બહુ મોડું થઈ ગયું. બ્લોગ કેટલા વાગે ચાલુ કર્યો? લગભગ 6 વાગતા. કેમ કે નોકરી 5 સાડા 5 છૂટે અને આયા ને નાયા ધોયા. જો હજુ તો માથામાં તેલ બેલ નાખવાનું બાકી છે. હવે થોડી કોફી વોફી બનાવી દે એટલે પીએ બરાબર. અને પછી જે કામ કરવાનું બ્લોગનું ને જે ઘરનું કામ કરવાનું એ કર્યા કરીએ બરાબર. કેમ કે વાઇફની થોડી તકલીફ છે અને કંપનીની તકલીફના હિસાબે તો જરૂર તકલીફ થઈ. અને મારા ભાઈ જો સારા માર્ક્સે સારા ટકે પાસ થઈ ગયો છે. લગભગ 60% જેવું આવ્યું છે એનું બરાબર. જોરદાર અમારે પાસ થઈ ગયો અને હજુ 5માં આવ્યો છે. હવે મહેનત વધારે કરવાની છે. શું કહેવું કાનું? મહેનત વધારે કરીશ ને હજુ ચોથામ છે. બોલો કે આને ખબર જ નહીં કે ચોથામ છે કે પાંચ. તો ગાઈસ ચોથામ છે અને હવે 5માં આવશે. તો કાનો હજુ મહેનત સારી કરજે અને ટ્યુશન ચાલુ કરાવી દેવાનું છે. શું કહેવું ભાઈ? ટ્યુશન ચાલુ કરાવવાનું. અને અમારા બેનભાઈ પાસ થઈ ગયા અને 10માં આવી ગયા બરાબર. અમારા નન્ના બેન બી પાસ થઈ ગયા બરાબર. હું તમને બતાવું નન્ના બેન શું કરાવતા. જો અહીંયા 10માના સ્ટુડન્ટ જુઓ ખાલી. આ 10માનું સ્ટુડન્ટ છે, પાસ થઈ ગયા અને જો ઘરનું કામ કરે છે. અને મારા કાનો 5માં આવ્યો. મારા બેને પાસ થઈ ગયા બરાબર 10માં. હવે 10માં આવી જવાના. 9માં હતા અને 10માં આવશે. મારા કાનો પાસ થઈ ગયો. તો ગાઈઝ આપણો બ્લોગ જોતા આવજો બરાબર. તો કોફી પી લઈએ, માથામાં તેલ બેલ નાખીને કમ્પ્લીટ હીરો જેવા થઈ જઈએ. ઓકે બરાબર. તો બ્લોગ જોતા રહીએ. તો ગાઈઝ કોફી પીએ અને કોફીનો ટાઈમ થઈ જાય કોફી પી લઈએ. અમારે આટલો છાયલો હોય ને એટલે સારું છે. જો આ ઝાડનો એમાં તો અમે કાપતા નહીં. જો આ કણજાનો છાયલો છે એટલો મસ્ત. બધી બાજુ મસ્ત છાયલો. મમ્મીની ગોળીઓ લેવા જવું પડશે. મમ્મી પણ મમ્મી પ્લમ ગોળીઓ લેવી. બ્લેક ગોળો સ્કોર્પિયો ગાડી. કોફી વોફી પીને પછી કાનો કે છે મેચ રમવાનું. મારે થોડું કામ છે બજારમાં. તો બજારનું કામ થોડું પતાવી દઈએ બરાબર. તો આપણે બ્લોગ જોતા જઈએ ને જઈએ બજાર. ભાઈ બજાર જઈએ. બજાર જઈને થોડું સબ્જી ને બધું લઈએ માર્કેટમાં બરાબર. અને તાવ થાય મમ્મીની ગોળીઓ ભૂલી ગયા. મમ્મીની દવા લેવાની જિંદગી દવા જ ભૂલી ગયા. પાછું જવું પડશે. શાકભાજીના ભાવે એટલા ને જબરજસ્ત ભાવ થઈ ગયા. કારેલા ના ચોરીના નાન તે બધા એટલા બધા ભાવ થઈ ગયા ને આ લોકોને ખાવો તો ભાવ સુંદો લાગે. તમને બતાવું સુંદો. અમારી મમ્મીને બહુ ભાવ છે. આ સુંદો બંધન સુંદો ઉત્કલ કેરીનો સુંદો. રિયાલી છે આપી કંચક મસ્ત વેફર. કઈ કાનો કે મારા નહીં કે બીજી જ જોઈએ. આને લઈ લીધા
આમાં હાસ તંચો રિહાય આટલો મોટો માણસને રિહાય હવે મોટો થઈ ગયો તું તારે મોટો જ થઈ ગયો ને હવે આટલો મોટો માણસ થઈ ગયો અને રિહાય આ કે નહીં બી ફરે કે મારે બીજી પેલી આવવાની જ લેવી આનો રિહાય આ વેફર આલું તો કે ના ના કે માન કે આ નહીં કે બોલો હવે ક્રિકેટ રમવાની વાત હાલ તો ગાઈસ આપણો બ્લોગ જોતા રહેજો હા ગાઈસ અમારા ભૈયા ને જબ્બર આના હેરાન કર આખો દિવસ લડ જ કરતા હોય અને એ મમ્મી રાંધવાનું કરે છે કોન્સેપ્ટ થાય તો ક્યારે તું ના થાય તો હું ના શું બનાવો ચોરી બટાકા ચોરી બટાકા બનાવવાના જોડે ફંટોસ ખીચડી કે પુલાવ જો દાળ નાખીએ ને તો ખીચડી થઈ જાય અને દાળ ના નાખીએ ને તો પુલાવ થઈ જાય લડ કરે અને પછી આના એ કરે હેરાન કરતા ગાઈસ તમારા આવા કોઈ નામ અમારા આવ્યા બંકો આવો બંકો છે ફૂમતાજી ડાયલોગ કેવો બોલ્યો એક થાપ મારે કે જોયા શું કરવાનું કે શું કરે છે લાઈટો બંકો છે ગાઈસ આવો બંકો આ મોકલો તમારા આવા બંકાને તો ગાઈસ જો અમારે તો 3-4 દાડાથી ટીવી બંધ હતી અને પાછું અમારે ચાલુ થઈ ગયો ફૂમતાજી આ ડેલિકેટની ચૂંટણી જીતી ગયા ફૂમતાજી આમ પ્રેક્ષકો જોવા તમે ખાલી આ જોયા બારે બેહ્યા પ્રેક્ષકો બારે જોવા વાળા આયા પણ મજા આવે ભાઈ ફૂમતાજી તો તમારું મગજ જો તમારું એ હોય ને ટેન્શન વાળું હોય ને તો ખાલી આ જોવાનું ચાલુ કરી દો તો ટેન્શન ફ્રી થઈ જાય તમે અને આયા મફુ કાકા આવી ગયા આ મોટા માથાળો ગાઈસ જબ્બર મજા આવે જોવાની તો આ બ્લોગ જોતા રહેજો આપણો અને હું તો તમને કોઈ ફૂમતાજીએ તમે જોતા રહેજો તમારું જો ટેન્શન હોય તો દૂર થઈ જાય તમે શું કહેવું મમ્મી હે ફૂમતાજી જોવાનું ને જોરદાર અને જો ખીચડી તૈયાર થાય અને વઘારેલી ખીચડી બનાવી દીધી પુલાવ કરતા જેવા વઘારેલી ખીચડી જ કરતા મમ્મી બનાવે થોડી સબ્જી બનાવે ઘણી બનાવે સબ્જી ચોરી ને ભટ્ટાની સબ્જી બનાવે છે અને આપણા નાનું કે ખીચડી બનાવે વઘારીને બનાવી દઈએ ચલો આપણો બ્લોગ જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ઓકે